નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરમાં જોવા મળતી બરફવર્ષા આ વર્ષે વહેલી શરૂ થઈ છે। દેશના ઉત્તરીય પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઇતિહાસ રચાયો છે। અહીં પૃથ્વીથી લઈને પહાડો સુધી પ્રકૃતિએ જાણે બરફની સફેદ ચાદર પાથરી દીધી છે। અચાનક થયેલી આ બરફવર્ષાએ એક તરફ પર્યટકોને સ્વર્ગીય આનંદ આપ્યો છે, તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં વહેલી ઠંડીની શરૂઆતનો સંકેત આપ્યો છે। જેમણે આટલી વહેલી બરફ જોવાની અપેક્ષા નહોતી રાખી, તેમના માટે આ દ્રશ્યો કોઈ સપના સાકાર થવા જેવો અનુભવ છે। સૌથી વધુ સારા દ્રશ્યો સામે આવ્યા છે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાંથી। સોમવારે મોસમની પહેલી બરફવર્ષા પછી મંગળવારે પણ અહીં ફરીથી બરફવર્ષા જોવા મળી। બરફથી ઢંકાયેલા આ દ્રશ્યોએ દેશ વિદેશના પર્યટકોને મંત્રમુગ્ધ કરી દીધા છે। પર્યટકો માની રહ્યા છે કે તેમની સંપૂર્ણ ટ્રીપ સફળ થઈ ગઈ છે। બરફવર્ષાએ કંગડોરના લીલાછમ મેદાનોને સફેદ ચાદરમાં ઢાંકી દીધા છે। મીડિયા અહેવાલો અનુસાર ગુલમર્ગના ચીડના જંગલો, છત અને ઢોળાવો પર બરફની ગાઢ પરત જામી હતી। ગુલમર્ગનું પ્રખ્યાત કોલાહોઈ પેનોરમા કેફે હાલમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બરફથી ઘેરાયેલા વાતાવરણમાં આ કેફે પર્યટકો માટે ગરમાહટ અને તાજગીનું સ્થળ બની ગયું છે। અહીંથી દેખાતા બરફથી લદાયેલા પહાડોના મનોહર નજારાએ ટુરિસ્ટોનું દિલ જીતી લીધું છે। જો કે ગુલમર્ગના તમામ રસ્તાઓ હાલમાં ખુલ્લા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકોને ફિસલણવાળા માર્ગોને કારણે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ગુલમર્ગની જેમ જ ઉત્તરાખંડના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ કુદરતે પોતાનું રૌદ્ર અને સુંદર બંને સ્વરૂપ બતાવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ચમોલી જિલ્લામાં સોમવાર રાતથી સતત વરસાદ અને બરફવર્ષાનો દોર ચાલી રહ્યો છે। બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને નીતિ ઘાટીમાં ભારે બરફવર્ષા થતા પહાડીની ટોચો જાણે ચાંદીની ચાદર ઓઢીને બેઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે બરફવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ માહિતી આપી છે કે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને તહસીલોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે 7 ઓક્ટોબર સુધી તમામ ટ્રેકિંગ રૂટ પરની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉત્તર કાશીમાં આવેલા ગંગોત્રી ધામ અને આસપાસના વિસ્તારો પણ બરફથી ઘેરાયેલા છે। જો કે કેદારનાથ પહોંચેલા શ્રદ્ધાળુઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને અતિશય ઠંડીએ તેમની મુશ્કેલી વધારી દીધી હતી, જેના કારણે તેમને છત અને ટીન શેડ નીચે આશરો લેવાની ફરજ પડી હતી। અચાનક થયેલા આ હવામાન પરિવર્તનથી ઊંચા હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદનો દોર શરૂ થયો છે। આ કમોસમી બરફવર્ષાએ એક તરફ પ્રકૃતિને મનોરમ્ય બનાવી દીધી છે, તો બીજી તરફ ઠંડીનો પ્રકોપ વધારી દીધો છે। કેદારનાથ ધામમાં પણ સતત બરફવર્ષા જોવા મળી રહી છે। દેશ વિદેશથી બાબાના દર્શને પહોંચેલા શ્રદ્ધાળુઓ આ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ઠંડીનો પ્રકોપ વધતા નગર પંચાયત કેદારનાથ દ્વારા યાત્રીઓ માટે અલાવ એટલે કે તાપણાની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા પ્રશાસને યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની સાથે ગરમ કપડાં, મજબૂત બૂટ અને જરૂરી દવાઓ લઈને યાત્રા કરે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 16,50,000થી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હિમાચલ પ્રદેશમાં પણ મોસમના આ બદલાવથી પર્યટકો ખુશખુશાલ છે, પરંતુ પારો જોખમી સ્તરે પહોંચી ગયો છે। કિન્નૌર જિલ્લાના અનેક વિસ્તારોમાં બરફવર્ષાના કારણે પારો આશરે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચે પહોંચી ગયો છે। તેનાથી નીચલા વિસ્તારોમાં પણ અચાનક ઠંડીમાં વધારો થયો છે। છેલ્લા 36 કલાકમાં કિન્નૌર, લાહૌલ સ્પીતિ, કુલ્લુ મનાલી, ચંબાના ઉપરના વિસ્તારો અને શિમલાની ઊંચી પહાડીઓ પર સતત બરફવર્ષા થઈ છે। આના કારણે તાપમાનમાં આશરે 5 થી 7 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। કિન્નૌરના છીતકુલ, સાંગલામાં ભારે બરફવર્ષા થતા ઉત્તરી ભારતમાં ઓક્ટોબરમાં જ શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે। હવામાન વિભાગે પહેલેથી જ શિમલા સહિત તમામ જિલ્લાઓમાં મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ વહેલી બરફવર્ષાએ એક તરફ પ્રકૃતિની ભવ્યતાના અદ્ભુત દ્રશ્યો રજૂ કર્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્રો માટે માર્ગોની સુરક્ષા અને હવામાનની અનિશ્ચિતતાઓનો સામનો કરવાનો પડકાર ઊભો કર્યો છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।